હાલો ભાણી અને સાદા કાની બોલાવી સખીરી હું તો ગુરુની વાત લોભાણી. લોભાણી ક્યારે કહેવાય? લગની લાગવી જોઈએ કે હવે મને એની વગર ગમતું જ નથી. જેવી એક દ્રષ્ટાંત લૌકિક દઉં, દાંત કાઢવાની વાત નથી કે દીકરી સયાની થઈ જાય, ઉંમર લાયક થાય અને એના માટે આપણે કોઈ સુવર હારો વર ગોતી, હારો છોકરો ગોતી, તો એના ધંધે સડી જાય છે કે નહીં? એનું મન ક્યાંય નહીં, એને ખીલે બાંધી દીધી. હવે એને એના હજી નથી 4 ફેરા ફરી થતાય એ એના પતિની અંદર એને જે નક્કી ધાર્યો છે વર, એની અંદર સતત એની સુરતા હાલે છે. એવી જ રીતે હજી જોઈજો ભાઈ, આપણે વર્યા નથી. જો નક્કી થઈ ગયો તો વાંધો નથી, નકર હજી વેવાવાળો છે, ખોટું ખોટું ફેરા ફેર્યા. 4થો ફેરો બાકી છે, કારણ કે ખાંડે પૈણ્યા છે. છેલ્લે છે ને ત્યાં જાવ ને, વેલડું લઈને જાહે ને તો એને પરણાવવાનું થાય. ક્યારે? જ્યારે આમાંથી જાહે ને, બિન સમામાં ભાન ભૂલાશે, મતી નહીં પહોંચે મારી. ત્યારે મારો વાલો યાદ રહે ને, હાજર રહે ને તો હાંસો. પણ એ હાજર ક્યારે રે? તમે એને બોલાવ્યો હોય તો, આપણે એની ભક્તિ કરી હોય તો. નકર તો આપણે ગાય તો જાણીએ છીએ કે ઉસ વક્ત જલ્દી આના, નહીં શ્યામ ભૂલ જાના, રાધા કો સાથ લાના, જબ પ્રાણ તન સે નિકલે. મારા શરીરમાંથી મારો પ્રાણ જ્યારે છૂટે ત્યારે મારો વાલા તું હાજર રહેજે. પણ ગુરુ મહારાજે કીધું હાજર નહીં ક્યાં છે? હું તારી મોર છું, કોઈની તાકાત છે કાળની તારી પાસે આવી જાય? કાળો નામે મિત્ર બનાવો, કાળને મિત્ર બનાવવાનો છે. અને જ્યારે મિત્રતાના ભાવે આપણે પ્રગટ થાય ને, ત્યારે કાળે આપણું શું બગાડી દેવાનો છે? બગડેલું ખાવા. હા, એટલે કીધું કે ભાઈ લેહ લગની બહુ લાગી આ તનમાં. અને ત્યારે જેવી રીતે ગોપીની વાહે કાન જાય ને, એમ ગુરુ શિષ્યની વાહે જાય છે. ગુરુ શિષ્યની વાહે ગયા કેમ કહેવાય? તો જો લગન આપણને લાગી જ હોય, અને 24 કલાકમાં આપણો સદગુરુ આપણને યાદ કેટલી વખત આવે? જેટલી વખત યાદ આવે ને એટલી વખત મારા વાલા ગુરુની સુરતા તમારી ઉપર હાથ ફેરવવા આવી હોય, નક્કી માની લેજો. ગુરુની સુરતા આપણા માથે આવે ને, આપણે એની રેમ જો આપણી માથે આવે ને તો જ ગુરુ યાદ આવે. નકર આપણે તો માયાના જીવડા મારા વાલા. આપણને ગુરુ યાદ આવે, આપણને સારો વિચારે આવે, પણ નહીં. સદગુરુની વાતે લોભાણા થઈ ને એટલે ગુરુ મહારાજ સતત આપણું ધ્યાન રાખે છે. મધ તો બધાય ભેગું કરી શકે, મિલકત તો બધાય ભેગી કરી શકે, પણ હાચી રીતે વાવરી કોણ શકે? આવડું મોટું ફાર્મ હોય, આજ મને કહેવાની ઈચ્છા થઈ, થોડુંક યાદ આવી ગયું. આવડું મોટું ફાર્મ હોય, આમાં તો 2 ફાર્મ થવાની જગ્યા છે. ફાર્મમાં જઈને બધા 2 ફાર્મ થાય, પણ ફાર્મના માલિક જ છે. આજ આવીને અહીં જો ભજન ગાતા હોય ને મારવાલા, તો આ જગ્યા પવિત્ર હોય. આ જગ્યા પવિત્ર હોય. હા, કારણ કે કેવું પડે કે ભાઈ ફાર્મના માલિક જ્યાં 2 ફાર્મ થવાના લક્ષણો હોય, ન્યાય તે જગ્યા હારી છે. બધી જગ્યાએ આપણે કઈ ઈશ્વર નથી એવું ન કહેવાય. કોકને તો પ્રીતિ જાગે જ છે. એટલે કીધું લેહ લગની બહુ લાગી તનમાં. જ્યારે બહુ લેહ લાગે ને તે મારો વાલો યાદ આવે. અને એના જ યાદમાં જો પ્રાણ જાય ને તો એની ભેગા ભળી જાય. મીરાબાઈને શું થયું? જો આપણી નજર સામે એનો દાખલો છે કે મીરા મુહૂર્તમાં સમાઈ ગઈ. મીરા દ્વારકાની નગરીની અંદર જઈ મંદિરના મુહૂર્તની અંદર સમાઈ ગઈ. તો તમે કોની અંદર સમાણા એ તો કયો? જો સમજાણું હોય તો ગુરુ મુહૂર્તમાં જ હમાવાનું હોય, બીજે ક્યાંય નહીં. ગુરુ મુહૂર્તની અંદર જ હમાવાનું છે. પણ જો નક્કી થઈ જાય કે મારી ગુરુ મુહૂર્ત કોણ, મારી ગુરુ મુહૂર્ત કઈ આકાર કે, કારણ કે એ તો વિદેહ છે. અને આપણે કેવા છે? આપણે વિદેહી છે. આપણે પણ વિદેહી છે, પણ એ જો નક્કી રહે તોની વાત છે. એટલે કે છે કે ભાઈ ગુરુની વાત માલો ભાણી, સખી રે હું તો ગુરુની વાત માલો ભાણી. ગુરુની વાત માલો ભાણી, સખી હું તો
ગુરુની વાતમાં લોભાણી. નામની નિશાની મને નક્કી બતાવી ના નામની નિશાની મને નક્કી બતાવી. એ નામની નિશાની મને નક્કી બતાવી નામની નિશાની મને નક્કી બતાવી. એ અમુક વાત સમજાવી સખીરી મને હું તો ગુરુની વાત માલો ભાણી અમુક આવી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. આટલી બધી લેહ લગન ક્યારે લાગે કે ગુરુ મહારાજે એક એનું નામ મને આપી દીધું. લે આ મારું નામ છે, આ મારા નામે તો વળગી રહેજે. હે જેવી રીતે કરોડોપતિ આપણે દીકરીને ગોત્યું હોય, ઘર સંબંધ થાય તો પેલું એને શું નક્કી કરવું છે કે પૂછો જ ખરા, ભાભી હોય કે બીજા હોય ને પૂછો જ ખરા એનું નામ શું છે. હે હંથાઈ નતું ને ઈ તલાવેલી હતી, નામ શું છે. જો બાકી આખું જગત નામ હાટું ગોતે છે. હવે એ તો બીજાનું નામ, એ પોતે પોતાનો બનાવો છે એટલે, પણ આ નામ કોઈને ખબર રહે મારું નામ શું છે, આ આપણું નામ કયું છે. તે કે આ તો ગુણવાચક નામ છે, આપણા દેહને ઓળખવાનું, પણ આમાં રહેશે ને પરમાત્મા, ઈ નામ કયું છે. એને જો બોલાવવો, એને જો પ્રગટ કરવો હોય તો કયા નામે બોલાવો. એટલે કીધું કે ગુરુ મહારાજે મને નામની નિશાની એક એવી સમજાવી, અમુક એવી વાત બતાવી કે બોલાય એવી, શાનથી સમજાવી દીધી. હે નામની નિશાની મને ગુરુએ બતાવી, અમુક વાત સમજાવી સખીરી હું તો આ ગુરુની વાતમાં લોભાણી. અને પછી કહે છે જાણી રે મારા મને ભરમ રે ભાંગ્યો, જાણી રે મારા મને ઓ જાણી રે મારા મને ભરમ રે ભાંગ્યો. હે ગુરુ દર્શન પામી સખીરી હું તો ગુરુની વાત માલો ભાણી, ગુરુ દર્શન ને પામી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. હે ગુરુ દર્શન હું પામી સખીરી હું તો ગુરુની વાત માલ ભાણી. ગુરુ દર્શન ને પામી સખીરી હું તો ગુરુની વાતમાં લોભાણી. કારણ કે એક નામનો મર્મ હતો ખાલી કે ભાઈ આનંદ જાવું છે, જે એડ્રેસ છે એનું મુકામ તો તમે લખ્યું, પણ કોના ઘરે જાવું છે, કયા ઘરે જાવું છે, કાંક તો નંબર કે નામ હોવું જોઈએ ને. કોઈનું ઘર બેનના નામે ઓળખાય, કોઈનું નામ ભાઈના નામે ઓળખાય. તમે ભાઈનું નામ પૂછો શેરી કોઈ નહીં બતા, પણ બેનનું કહી તો હા, કારણ કે બેન મારી કોઈ ફડફડા હોય થોડા વાતુડા, એટલે એના નામે ઓળખાતું હોય. એટલે આમાં શું છે, નકરું ઈ જ ઓળખાય છે બેનના નામે, પણ નહીં ભાઈના નામે ઓળખાણ થવી જોઈએ. હે ગુરુના નામે સ્વયંમાં જે છે એ નામે ઓળખાણ કરવાની છે. આપણા નામ તો આમાં ઘણાય છે, પણ આમાં બધાનું એક જ નામ જો કરવું હોય તો આને કથન કરવાનું છે. નકર તો સહી ત્યાંના હે રામબેન ને શ્યામબેન ને ગોદાવરીબેન બધા નદીઓના નામ પાડ્યા, પણ એવું કઈ હોય તો સારું. હે એવું કાંઈક હોય તો ગંગા નામ છે, પણ ગંગા કાળાજાળ હોય તો હવે એમાં કેમ પવિત્ર થવું કે એ તો હું સાણું બાપા, આ ગંગા લાવીને તો પેલા ભગીરથે ઉતારી આખું જગત પાવન છે, પણ અમારા બાપાએ ઉતારીને મારશે. એવી ગંગા ન થાવું, એવી ગંગા ન થાવું. કારણ કે પતિ આપણાથી પવિત્ર છે અને પતિથી આપણે પવિત્ર છે. હા અરસપરસ છે, આ એકની વાત નકરી નથી, બધાની વાત અરસપરસ. એટલે કીધું કે ભાઈ ગુરુએ એક મર્મ જાણ્યો, જગતમાં કાંઈ બીજું નથી, એક મર્મ જાણવાનો છે.
આ વાત ક્યાંય એવી ગળે ઉતરે કે ભાઈ આવો કોઈ મર્મ ક્યાંય શાસ્ત્રમાં લખ્યો છે? મારે તમે મંડાણા છો તે કે હા. જ્યારે કેવટને ભગવાન રામને જ્યારે આ પારથી ઓલા પાર ગંગામાં ઉતારવા હતા ને, હે, ત્યારે લક્ષ્મણને રામને કીધું, પ્રભુ હું તમારો મર્મ જાણું છું. હાલે બોલો, સૌ જ વર્ષ ભેગો રહ્યો અને ભગવાનનો મર્મ નહોતો જાણી શક્યો. આને પહેલી જ મુલાકાતમાં કીધું, પ્રભુ આજ હું કહું એમ તમારે કરવું પડશે, હું તમારો મર્મ જાણું છું. મેં એક એવી વાત સાંભળી છે કે રજ તમારી કામણગારી મારી નાવ નારી બની જાય. તમે એક શરણ રજ ખાલી અહલ્યાને આપી તો એ પથ્થરમાંથી મનુષ્ય બની ગઈ, માણસ બની ગઈ. આવું થાય ખરું? આવું થાય ખરું મારો વાલા? પાણો કોઈ દે મનુષ્ય બને? અને આમાં લખ્યું ખોટું થોડું હોય? હે, તો પથ્થર કરતા કાળબીન પાણા જેવા આપણે હતા. અને ગુરુની એક શરણ રજ ખાલી મળી આપણને. એક ગુરુની ચરણ રજ કહેતા આચરણ. ગુરુએ ખાલી એક આચરણ આપણને આપ્યું, ત્યાં તો નરમ ભીમ જેવા ગારાના પીંડા જેવા થઈ ગયા. હવે તમારે જેવો ઘાટ ઘડવો એવો ઘડી શકાય છે, એવા નરમ બની ગયા. તમે જુઓ, આવી રીતે ચરણ રજ અડેવાય, બીજી નહીં. અને એ વાત કેવટ જાણતો હતો. એટલે લક્ષ્મણને કીધું, આજ હું કોઈનું નહીં માનું, કારણ કે હું ભગવાનનું મર્મ જાણું છું. કારણ કે મારી જો નાવ નારી બની જાય તો મારી આજીવિકા છે. મારે પછી આજીવિકા ક્યાં કરવા જાવું? એટલે ભગવાને કીધું, ભાઈ ધોઈ લે ને. ભગવાને કીધું, ધોઈ લે મારો પગ, અને તું મને ગમે એમ કરી ટૂંકમાં પતાય સામે કાંઠે લઈ જા. જો ગુરુ ક્યારેક થાકી જાય, આપણે બહુ ધોવા જઈએ ને ત્યારે, હે, બહુ ધોવા જાય ને કાંઈ સમજ્યા ન હોય, ધોયા ધોઈ કરી નકરા. પણ ગુરુ ચરણનો મહિમા છે મારો વાલા. ગુરુ ચરણનું જો આપણે પૂજન કરતા હોય તો કયા ગુરુ અને કેવી રીતે પૂજન થાય છે? દેહ ગુરુનું તો આપણે નજરે કરીએ છીએ, પણ વિદેહ જે છે, જે સદગુરુ છે, એનું પૂજન પહેલા થાય છે. ન ખ્યાલ હોય તો ગુરુ મહારાજને પૂછી લેવાય કે મારા વાલા, આ મહારાજ કહેતા હતા આજે જે સદગુરુ છે, જે વ્યાપમાં છે, એનું પૂજન હું તો તમારું પૂજન કરવા આવું છું, અને વ્યાપમાં છે એનું પૂજન પહેલા કેવી રીતે થાય છે? હે, જાણી લેવાનું. કારણ કે આપણે એના બાળક છે. પૂછાય આજીવન, ગમે ત્યારે આપણે ગુરુને ન સમજાતો સવાલ હોય એ પૂછી લેવાય. હે, એટલે ભગવાને કીધું, ભાઈ તું ધોઈ લે ને મારો પગ. હવે જયારે ધોતા થાય ને, એટલે ભાઈ નાવ ની અંદર તો નાવ પાણીમાં જરા જરા તો હલે. એટલે ભગવાને એક પગ ઊંચો રાખ્યો ને એક પગે તો પછી કેટલીક ઘડીએ રહેવાય, અને ઓલો મોટો ઠાકા ઠળિયા કરવા. એટલે ભગવાન રામે કીધું કે કેવટ, તું આ કામ જલ્દી કરીને, આ કામ જલ્દી કરીને, મારો પગ બેલેન્સમાં નથી રહેતો એટલે હું આખો હલું છું. તે કે ભગવાન એક કામ કરો, મારી માથે હાથ એક મૂકી દો, આપણે ઘડીક બંધ કરી દઈએ. હા, જોઈ લો જોઈ લો. આટલી બધી સુરતા તૂટે. ભગવાન રામને કીધું કે ભગવાન એક હાથ મારી ઉપર મૂકી દો એટલે તમારો આધાર મળી જાય. અને આ જ આધાર હું તમને આપું છું. તો ભવસાગરમાં હું જ્યારે આવું ને ત્યારે મારા લેખા જોખા ન જોતા તમે મારો આધાર બનજો. હે, આજ હું તમને સામે પાર પગાડું અને તમે મને ભવ સિંધુ પાર ઉતારવાનો. હું તો ખાલી નદી પાર કરું છું, પણ તમારે તો મહાસાગર જ્યાં સંસાર રૂપી છે એ સાગરમાંથી તમારે મને પાર કરવો જોઈએ. કારણ કે બિન સમામાં ભાન ભૂલાશે, મતી નહીં પહોંચે. ગમે એવું જ્ઞાન હશે ને મારા વાલા, જ્યારે નાડિયું તૂટશે ને ત્યારે હોય માન હોય બાપ જ થાય. ઈ કેમ થાય? હોય માન હોય બાપ કેમ થાય? તમે વિચારજો. એક બધી જગ્યાએ તમે સાંભળ્યું, ઓય માં, ઓ બાપા. કારણ કે એને પ્રગટ કર્યા હતા ને એ યાદ આવી ગયા. પ્રગટ એનાથી થયેલા છે આપણે. અને જો ખ્યાલ આવે ગુરુચરણે ગયા અને હવે નવો જન્મ મારો થઈ ગયો છે, તો ગુરુનું નામ યાદ આવશે. એ મારા વાલા, જે કાંઈ છે મને કાંઈ નથી. જો આવું નક્કી થઈ જાય, પણ બીજો જન્મ જો યાદ રહેતો, બીજો જન્મ યાદ રહેતો. કારણ કે બીજો જન્મ આ જગત સુધારવા માટે છે, આ જગતને સુધારવા માટે. એટલે કીધું કે જાણી રે મર્મ ને ભર્મ રે ભાંગ્યો. હે, મર્મ જાણી ગયા. ગુરુ મહારાજે એક જ મર્મ કીધો કે ભાઈ આમાં તું કોણ છો, એ જ ખબર નહોતી. એટલે ગુરુ ચરણે આપણે જ્ઞાન કે આમાં હું કોણ છું એની મને ખબર. તો ગુરુ મહારાજે હું ની ઓળખાણ કરાવી છે, હું ની ઓળખાણ કરી.
પણ કે હુંની ઓળખાણ કોને થાય? હે કે જો આમાં હુંકારનો હું જે છે એ નીકળી જાય એને જો તુને ઠેરાવે, હું મટી ગયો ને તુને ઠેરાવ્યો, તઈ થયો શ્યામળા તું મારો. બહુ ઉસાસળા ન થઈ. હું કીધું ભગવાન કૃષ્ણની હારે નરસિંહ મહેતા બાંધે છે કે ભગવાન તમે મને શું દઈ એકવાના હતા? મેં તમને દીધું ને જગતમાં કોઈ ન દઈ શકે. કે તન મને હરિપા શીશુ સમારી પા મુજમાં ન રહ્યું કાંઈ નાથ મારું, હું મટી ગયો ને તને ઠેરાવ્યો ત્યારે તો શ્યામળા તું થયો છે મારો. હવે ત્યાં જગતમાં દીધું ને એ જગતમાં વેસાતું મળે છે, અને મેં દીધું કઈ મળતું હોય તો બતાવો. હે આપણે કોઈને કહી ભાઈ તમારું મન મને આપી દો, કે એ વાત ન કરે. મન વગરનું જીવવું કેમ? કાલ મારે નવી હાડી લેવા જ આવું, મન વગરની ગમે એ લઈને આવી. હે તો તમારો અહમ આપી દો. અહમ તો જોયું, અહમ તો હોય પાકીટની અંદર કેટલા છે એ તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ. અને ઓછા પૈસા લઈને બહાર જવાય જ નહીં, નકર પછી ઓલાને ક્રેડિટ કાર્ડ વાપરવું પડે. હે હવે તો બહુ સુવિધા થઈ ગઈ છે, તરત ભૂરાને ફોન કરે. હો ક્યાં છો? તો કે બરોડામાં આવીશું કે પૈસા ભૂલી ગયા નાખો. એટલે હવે ક્યાં જાવું? ઓલો બિચારો ઓફિસમાં બેઠો હોય તરત ટિકિટ કરીને નાખી દે. મારે કઈ ઉપાધિ છે જ નહીં હો તમ તારા, આપણે વાપરતા જ નથી. એટલે કીધું કે એક મર્મ જાણવાનો છે. જો મર્મ જાણી જાય ને તો સામે માળો વ્યક્તિ સુખ બની જાય. ગુરુનો મર્મ તમે જાણી લો ને તો ગુરુ આપણી વાહે વાહે ફરે. હે ગુરુની વાહે આપણે નથી જવાનું. એવી ભક્તિ કરો તમે, એવો ભાવ પ્રગટ કર્યો, ગુરુ આપણી વાહે આવે. આપણે ગુરુની ભક્તિ નથી કરવાની. હે કે રામ હમારા ભજન કરે મેં કરું વિશ્રામ. રામની ભક્તિ આપણે નથી કરવી. રામની ભક્તિ એવી કરો પછી રામને આપણી ભક્તિ કરવી પડે. કયો? તે કે ગુરુ રામ, સતગુરુ રામ. એ રામની વાત છે. એક વખત હૃદય કમળની અંદર કંડારી જો તમે, હે એ સાપ ક્યાંય નથી જવાની. તો લોકો અત્યારે ગરમ હરિયાળે અહીંયા નાખે છે, ઘડીક બળે ઈ કે, પણ કે નિશાની થાય કે ભાઈ સાંભળા બાળે કાંઈ ન થાય હો મારા વાલા. આ તો છે ને બાળી દેવાનું છે. ઠેઠ સુધી જાય ને એ હારે આવશે. કયું આવશે? કે જે ભજન કર્યું છે ને નામની, હે જે ભજન કર્યું એ જ હારે આવશે. તો કે કેવું ભજન કરવાનું કે ક્યારેય ખૂટે નહીં, ખરચ ખૂટે નહીં, સોર લૂટે નહીં, દિન દિન બઢત સવાયો, પાયો જી મેને નામ રતન ધન પાયો. મેં એવું ભગવાનના નામનું નામ રતન ધન મને મળી ગયું છે, એ ક્યારેય ખૂટે નહીં. અત્યારે અહીંથી બોલાવવામાં આવી રહ્યું છે, આ કેટલા જણા સાંભળે છે, તો હું આમાંથી ઓછું થવાનું છે? મારે તો નક્કી પણ થાય, પડ્યું તો છે જ આમાં, પડ્યું છે આમાં, અને નક્કી પણ થાય એમાં કેટલા લાભ લેશે. જેવી રીતે ભગવાન રામ માનો ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા, કૌશલ્યાનો હિત માટે જ આવ્યા હતા, પણ એને એમ થયું કે નહીં, આ જગતનો ઉદ્ધાર કરી દો. તો આ જગતનો ઉદ્ધાર કરવા માટે હે ભગવાન રામની જગ્યાએ સદગુરુને પ્રગટ કરવાના છે. કે ભૂપતભાઈ આપણે ભજન ગાયું કે પ્રગટ પ્રભુની આસે મૂર્તિ, નામ ધર્યું લાલજી મહારાજ. તમે જો તો ખરા, હે પરમાર્થને કારણે સંતો આ જગતમાં આવે છે, એને કોઈ સુવારથ નથી, કોઈ સુવારથ નથી. તોય આપણને 12 મહિને એક વખત ગુરુને આંગણે બોલાવવા, ભજન કરવામાં જોર પડે. તમે જુઓ, અમથા આપણે જાતા હોય તો ક્યાંય 500-1000 વાપરીને આવી, પણ 500 રૂપિયાનો પ્રસાદ લઈ અને ગુરુ વિરાટને આંગણે બોલાવીને એક પ્રસાદ નથી ખવડાવી શકતા. અમે નથી માગતા હો, આ ગુરુ તરફથી એક લાગણી બોલે છે કે શિષ્યને એટલું તો થવું જોઈએ કે મારા સદગુરુને, મારા વિરાટ ગુરુને, આ દેહ ગુરુને નહીં, એને એક રોટલો પણ ટાઢો ટુકડો નહીં ખવડાવતા. જાઓ, ખાલી 8 વાગે હાજર આવી અને 11 વાગે વયા જાયજો. 2 કલાકનું ભજન કરીને મારા વાલા અમારું આંગણું કૃત્ય કરી દો. પણ ક્યારે ગુરુ આવે, ગુરુ ગતિને લાવે અને મારો ગુરુ મહારાજ પ્રગટ બોલે. અને જ્યારે તમારું દિલ એવું પ્રગટ થાય, દિલની અંદર પરમાત્મા પ્રગટ થાય ને, ત્યારે જ્યારે ભજન કરે એને ખબર હોય. હે કોઈને એમ લાગે એવા ખર્ચા શું કરવા? ખરચ નથી, હે ખરચ નથી. એટલે કીધું ભાઈ ખરચ કરો ને તો એ ખૂટશે નહીં, હે ખોટ નહીં આવે તારી આ ઘાસડીએ. તો તમે શું એવી વસ્તુ લીધી છે? તો લીરલબાઈ કહે છે, હિરલાની વાણજો તમે કરો ને વેપારી, આ હિરલાની વાણજો
તમે કરો ને વેપારી હે ખોટ તય નહીં આવે તારી આગાડીએ રે હાલો મારા હરિજન ઈ હાટડીએ હાલો મારા હરિજન ઈ હાટડી કઈ હાટડી કે મારા ગુરુ મહારાજ એક હાટડી માંડીને બેઠા છે એ હાટડીએ શું વેસાય છે તે કે એવા એક અમૃત જેવા શબ્દ હીરા માણેક ની હાટે દેતાય ન મળે હે એવા કે એવો શબ્દ જો મળી જાય અને જો હૃદય રૂપી કપાટમાં મૂકવામાં આવે એની ઉપર નિધ્યાસન અને મનન જો કરવામાં આવે તો આ જીવનનો લક્ષ્ય મળી જાય કે આ ધરાધામમાંથી આપણે કેમ આવવાનું છું અને કયું ઘટાણું કરવા ગયા હતા ને કયું કરી રહ્યા છે હા લેવાય ગયા હતા દૂધ અને મેળવણ લઈને આવ્યા નકરા મેળવણ શું કરશો મારા વાલા નકરા મેળવણને શું કરશો જામણ નાખવું છે વાત હાચી પણ દૂધ તો બનવું પડશે ને પેલા દૂધ જો આપણે બની જાવું ને નિર્મળ બની જાવું ને તો ગુરુ નામ રૂપી જામણ મૂકી દે છે એમાં અને તત્વ આવી જાય કેવળ બહાર બીજું કાંઈ નહીં એટલે કીધું ગુરુ નામ રૂપી જામણ નાખે છે અને ગુરુએ નામ રૂપી જામણ નાખ્યું અને એને હૃદય રૂપી કપાટમાં મૂકી દીધું તો એને મંથન કરતા શું નીકળે મહી નીકળે મહી કહેતા દહીં થાય હે જો એમના ક્યાંય નથી મળતો મારા વાલા કોઈ એમ કે અહીં બેઠા ને ઉભા ચાલે તમે ભગવાન એ વાત ખોટી છે એક છેલ્લો શબ્દ ગુરુનો કોઈ યાદ રાખે તો થાય ગુરુ મહારાજે છેલ્લે રેણી બતાવી છે યાદ રાખવાની તું ભગવાન ખરો પણ આ રેણીએ રે તો હે તું ઘરવાળી ખરી પણ તારા પતિની આજ્ઞામાં રહે તો ઘરવાળી કહેવાય નકર ઘરવાળી ન કહેવાય હે કારણ કે ઘરવાળી સ્ત્રી તો ઘણી છે પણ બધી ઘરવાળી ન કહેવાય તો ગુરુ મહિમાની અંદર એવું બોલવામાં આવે છે કે જેના ધણીમાં ન મળે રે ઢંક એની સ્ત્રીયા ફરે છે ઉઘાડે અંગ કઈ સ્ત્રીની વાત કરી છે કે જેને સુરતા એની વ્રતી બની અને જો જગતમાં રખડે છે એને હજી ધણીનો ઢંગની સમજ પડી જ નથી એના ધણીની ઢંગમાં એ આવી જ નથી આપણે નથી કહેતા ભાઈ થોડુંક વેપારી જેવું છે પણ ઢંગમાં આવી જાય થોડાક દી ધ્યાન રાખવું જોઈએ હારે રહેવું જોઈએ કે કેમ કે ખાલી બટાકાની શાક જ આવડે તો તોય સુધરી ગયું કે નહીં બીજું બધાને બટાકાની શાક જ આવડતા હતા હા અરે કે મોટાની વાત છે હાંઠિયા બાંઠિયાની હા એ તો પછી આપણને આવડવા મળ્યું પણ ક્યારે મંથનથી મંથન વગર કાંઈ થતું દૂધમાંથી દહીં થાય દહીંનું મંથન તમે કરો તો એમાંથી મહીની જગ્યાએ માખણ આવે હે જો ધોળું હતું ધોળામાં ધોળું નાખ્યું હે વળી પાછું ધોળું જ થયું અને એને પાછું મંથન કર્યું તો વળી પાછું ધોળું જ નીકળ્યું હે દૂધ ધોળું જામણ ધોળું હે વળી પાછું દહીં ધોળું અને દહીંમાંથી માખણ આવ્યું તો માખણ એ ધોળું પણ કે હવે તું ધોળું કેટલાક દી રહી મૂકને તારો રંગ તું છોડી દે તારો કારણ કે તું બીજો રંગ લઈ લે કે બીજો રંગ કેવો છે કે હવે રંગ નહીં તું સ્વાદમાં આવી જા હે સ્વાદમાં આવી જા એટલે વળી એને તાવણ કરીને એટલે ઘીનું રૂપ એમાંથી પ્રગટ નારાયણ સ્વરૂપ આવ્યું હવે જેને આવડે એ કહેજો ઘીનો સ્વાદ કેવો ઘીનો સ્વાદમાં આવ્યો નારાયણ સ્વાદમાં આવ્યો છે આજ હે તો ઘીનો સ્વાદ કેવો કોઈ નહીં કહી શકો કોઈ ન કહી શકે જો એવો ઈશ્વર આપણને બતાવ્યો કે નહીં ઈશ્વર કેવો કે તમારી જેવો આના ફોન કરો શું નામ છે રોનિક આ વાત કરી લો ને એનો સ્વાદ કેવો તો કે નારાયણ સ્વરૂપ છે અને એનો કોઈ સ્વાદ નથી તો ભાઈ આનંદ થયો આજે મહારાજે સત્સંગ ભજન કરાવ્યું આપણને શાક રોટલા ખવડાવશે પણ કેવો આનંદ કર્યો એનો સ્વાદ આપણે વખાણીશું રોટલાનો સ્વાદ શાકનો સ્વાદ પણ કે ભાઈ
નિજાનંદનો સ્વાદ કેવો, જે તમને આનંદ આવ્યો છે, જે અંદરથી પ્રગટ થયો છે આનંદ, એનો સ્વાદ કેવો, હાલો એ આનંદ કેવો, એ આનંદ કહેવાતો, એ આનંદ કોઈને વર્ણવામાં આવતો, કારણ કે એવો આપણને સદગુરુએ નક્કી કરાવ્યો છે. હે, આ કોઈની અંદર ભલે એવો નથી, પણ બધાયમાં ભલે ને. હે, ઈશ્વર કેવો છે? પાણી જેવો, પાણી જેવો. તો કે પાણી પદાર્થમાં આવ્યું, પણ કે પાણી જેમાં નાખો એવું રહે. તો ઈશ્વર કેવો છે? જો લાલ, પીળા અને પસરંગી આ શાહબાજ એવી ભરાણી છે, આમાં સલકે રહ્યા કે બીજા કાંઈ. લાલજી મહારાજે કીધું ને કે ફૂલડું એક જુઓ ને બીજે તો હું ભૂલી પડું. હે, કે લાલ, પીળા અને પસરંગી આ સાબની અંદર સલકી રહ્યા. આમાં રંગ બધાયના અલગ, નામ બધાયના અલગ, પણ લાલના નામે જ બધા સલકી રહ્યા. આજ ગુરુના નામે જ બધા અહીંયા ભેગા થયા છે. હે, એટલે કીધું કે ભાઈ જાણ્યો મર્મ ને ભર્મ રે ભાંગ્યો. હે, ગુરુ દર્શન ને પામી. જો મર્મ જાણ્યો જ હોય તો ગુરુ સિવાય કાંઈ દેખાવું ન જોઈએ. હે, તો હારું મોડું ક્યાંથી આવ્યું દેખાય છે કેમ ભાઈ? આ મારો ના તારો કેમ થયો? હે, બાપ તો બધાયનો એક હોય, યાદ રાખજો. બાપ બધાયનો એક છે, કારણ કે એ આપણો પિતા છે. હે, હું નહીં. જય આદ્યાશક્તિની જગદીશ હરિની આરતી તમે લો કે તુમ હો એક અગોચર સબકે પ્રાણપતિ, કિસ વિધિ મિલો દયામય તુમકો મેં કુમતી. હે મારા વાલા, હે જગદીશ, હે કૃષ્ણ, મારે તને મળવું મારી મતિ પહોંચતી નથી. હું મતિ છે મારી ને મતિ મારી પહોંચતી નથી, પણ કે મતિથી ક્યારે પહોંચાતું? મતિને મટાડી અને સુરતીને પ્રગટ કરવી પડશે. મતિ માને વ્રતિ, અનેક વિચારો જ્યારે થતા હોય ને તે માનવાનું વ્રતિ કામ કરી રહી છે. અને એક નિર્ણયમાં જો તમે આવી જાઓ, આ બધામાં એક જ દેખાતો હોય તો સમજવાનું હવે મારો ગુરુ મને સમજાણો. હે, ત્યાં સુધી કદાચ તમે શાળી કાઢી નાખ્યા હોય તો શું છે? તમને હજી ગુરુ નથી સમજાણો, તમને હજી ક્યાંય બીજે નથી દેખાતો. નહીં, બધે એક જ હોવો જોઈએ. જ્યારે એક થાય છે ને ત્યારે તમે નહીં કહો તો જગત તમને નમવા આવશે, જગત તમને પૂંજવા આવશે. પૂજાવાની જરૂર નથી, પૂજવા આવશે. જગત તમને નમશે. હે, એમના નમાવું પાપ છે. હજી તમને બેની ખબર છે, એકની ખબર જ નથી. એક જ્યારે સમજાય ને એક, ત્યારે સર્વમાં એક દર્શાય. હજી આઘા પાછું છે, ત્યાં સુધી મારા વાલા કોઈ જે નહીં હરખું થાય. પણ કે ગુરુ દર્શન ક્યારે થાય? આ બધું સમજાઈ ગયું, બધી વાત થાય છે. જો હું બોલ્યો ને જવાબ આમાં લખ્યો છે કે દાસ તમારો ગુરુની કૃપાથી, દાસ તમારો એ અધિક વખાણી. સખી રે હું તો ગુરુની વાત માલો ભાણી, અધિક વખાણી. સખી રે હું તો ગુરુની વાત. કદાચ ગમે એટલા તમે જૂના પ્રગટ હોય હચળ, એમાં કદાચ તમે બ્રહ્મ જગતને બતાવી શકતા હશો, પણ અહમ ભાવે મારો વાલો ક્યાંય પ્રગટ નથી થયો. તમારે દાસ ભાવ રાખવો જોશે. આપણે શું રાખવું પડશે? અહીં લાઈનમાં બેઠા એ કોઈ સ્વામી નથી થઈ ગયા. ગુરુના બાળક તમે છો, તમે ગુરુના દાસ છો, તો ગુરુએ અમને આદેશ કર્યો છે તમે એનાય દાસ થઈને રહેજો. તમે આ બેઠા ને એ બધા ગુરુના દાસ છે, પણ અમે તો તમારાય દાસ બનીને બેઠા છીએ. તમે કયો એ ટાઈમે અમારે હાજર થવાનું, તમારે તો આરામથી આવવાનું. હે, તમારા માટે અમે પાથરણા પાથરી દઈ, તમારા માટે પૂજન કરીને અમે તૈયાર થઈ, માઇક લગાવી દઈ. હે મારા વાલા હવે તો આવો. એ કે નકરું બોલ જ કરે, અમને ભજન તો દેતા નથી, પણ વહેલા આવો ને. 1 કલાક તમારી, 1.5 કલાક અમારી બહેની હોય. હાલો 1.5 કલાક તમને આપી, પણ તો વહેલું તો આવવું જોઈએ છે ને. એ કે 11:30 બંધ કરવાનું, 8:30 ચાલુ કરો. તમે 9:30 આવવાનું, અમે શું કરીએ? તમારે 9:30 આવવું. નિયમમાં જો તો કે કોનો નિયમ? સંયમને નિયમમાં રાખો. નહીં આજે કાંઈ કામ કરવા નથી, 7 વાગે રોટલા કરીને ખાઈ લો. આખો દીનું કામ ઢળી લેવાનું, ઘરે બૈરા હોય ને એને કહી દેવાનું મારા વાલા આજ અમને વહેલા છોડ્યો,
આજનો દી આડજે એક જ દિવસ 2 જ કલાક ભજન કરવું પોતા માટે કોઈ કોઈના માટે આવતા કોઈને એવો પાવર કરવાનો અમારે નહીં. અમે અમારે હાથમાં આવી એવું તમારે ક્યારેય નહીં રાખવાનું કે મહારાજ સત્સંગ કરે જ નહીં. અમે તો અમારું પાકું કરવા આવી છે. ગુરુ મહારાજે અમને લેશન આપ્યું છે. જો તારામાં હોય ને તો કોકને દેજે. તારી અંદર જો હું વહતો હોઉં ને તો કોકને કહેજે કે આમાં જો આવ્યો હોય અને સત્ય લાગે ને તો હું નથી, આ મારા ગુરુના શબ્દ છે. હે તો ત્યાં ક્યારે શબ્દ પ્રગટ થાય કે દાસ ભાવ આવે, દાસ ભાવ આવે. એટલે કીધું દાસ તમારો હે ગુરુની કૃપા છે આ મારી અંદર તો જ આ પ્રગટ થાય, નકર થાય. ગુરુની કૃપાથી દાસ તમારો અધિક આ મેં ગુરુની વાતને વખાણી છે. અને આ વાત જેને જેને જો વાલી લાગે હે તો એ મધથી પણ મીઠી, અમૃતથી પણ મીઠી છે. પણ જો આ મીઠી વાતને કોઈ મીઠી બનીને અપનાવે તો કેવી બનીને નામ ફેરવી નાખવાનું, મીઠી બની જવાનું. હે કેવું તો કે મીઠી માથે ભાત, બધા ભણતા આવતી એક કવિતા, મીઠી માથે ભાત. એ ભાત કોને દેવા જતી હતી? એના બાપાને, એના પિતાને. હે તો આપણે મીઠી માથે ભાત, આ ગુરુએ કળશ મૂકી છે માથે, આ મીઠી થવાની, આ તુંબડી મીઠી થાવી છે. નકર તો કડવી હે છે કે સબ તીરથ કર આઈ તુંબડિયા, સબ તીરથ કર આઈ ફિર ભી ન ગઈ. એ તો ન જ હોવું જોઈએ મારા બાપા, એ ન હોવું જોઈએ. હા આમાં એકને નહીં, હંધાઈને લાગુ પડે, મને લાગુ પડે. જો મારી પૂંછડી દબાઈને ઊંચો થતો હોવ તો ક્યારેક કહેવાય મારે થોડાક હજી આપણે વાર છે. હે એ નહીં કરવાનું. એટલે કીધું કડવાય તો જાય, પણ કડવાય ક્યારે જાય? હે કે જ્યારે સંતોએ ઘરે બોલાવીને એમાં રાખ મિલાવી ને, રાખ કે તું તો કાંઈ નથી, તું કાંઈ નથી, તું કાંઈ નથી. એવું ક્યારે થવું જોઈએ? હું કાંઈ નથી. તું કહી તો કોકને તું કે અમને કે નહીં, આમાં હું કાંઈ નથી. જે કાંઈ છે, જે કાંઈ કરે છે મારો સદગુરુ કરે છે. હે મારા વાલા, હું ફિસલાઈને સંસારના ઘાટમાં આવી વળી પાછો હુંકાર આવી અને જેવું તેવું મારાથી ન નીકળી જાય, કોઈને દુઃખ લાગે એવું. આમાં દુઃખ લગાડવાની વાત જ નથી. કારણ કે આ સંતની શાળા છે, આમાં બધાય ભણવા આવ્યા છીએ, આપણે બધાય ભણવા આવ્યા છીએ. અને એકડિયામાં છે હો મારવાલા, કોઈને એવું નહીં માનવાનું ગુંબારમાં નહીં. હજી કોલેજને બહુ વાર છે. અને જે કોલેજમાં પાસ થાય છે ને, ડિગ્રી મળશે ને, કહેવા નહીં ઉભો રહે, એ કહેવાય નહીં ઉભો રહે. કારણ કે એ છેલ્લો સમય છે. કારણ કે એને પછી નિહાળ આવવાનું ન હોય. આપણે છોકરાઓની માસ્તરની વિદાય ક્યારે હોય? રિટાયર થાય ત્યારે. છોકરાને 12મું ધોરણ પછી કોલેજમાં એને આવવાનું ન હોય એટલે એને વિદાય આપે સરો. અને સરની જ્યારે નિવૃત્તિ થાય એટલે સરને વિદાય આપે. એમ આપણી વિદાય જ્યારે થાય ને હે ત્યારે ઈવડો અહીંયા આવીને ઊભો રહે. પણ આપણે એને યાદ કર્યો ને આપણે ગુણવત્તા લાવ્યા આવીશું ને હારા, તો એને કાંક ડિપ્સમાં આપશે અને બગલમાં લઈને ભૂયો જાય, કાં તો મારો છે. હે કાળના મુખમાં પૂળો કદાચ ઘરી ગયો છે ને, ઓઘોક ગંજી હળગી ગઈ છે ને તો પૂળો ખેંચી લે કે આ તારે નથી બળવાનું, એ તો હું બળું, તારે ન બળાય. હે એટલે કીધું કે દાસ તમારો ગુરુની કૃપાથી આ વાતને મેં અધિક વખાણી. એક ગુણવાસક થોડુંક ભાવનું ભજન છે કે જે ભક્તિ કરતા હોય, જે સેવા કરતા હોય એ બધાને લાગુ પડે. આમાં નામ ભલે ગમે તેનું હોય પણ બધાને લાગુ પડે જો આપણે હોય. હજી વાર છો ભાઈ બાપુ. કે ભલે ભગતે વખાણો દામજી રામની રે, હે ભલે ભગતે હે ભલે ભગતે વખાણો દામજી રામની રે, હે ભલે હે દામજી રામની રે, હે દેવું માતની રે, દામજી રામની રે, દેવું માતની રે, દેવું માતની રે, દામજી રામની રે, દેવું માતની રે, દામજી રામની રે, એ ભલે ભગતે વખાણો દામજી રામની રે, ભલે ભગતે વખાણો દામજી રામની રે, હે જેને સેવા
કરે ખરા ખંતથી રે જેણે સેવા કરી ખરી ખંતથી રે હે જેણે સેવા કરી ખરા ખંતથી રે જેણે સેવા કરી ખરા ખંતથી રે હે પૂજ્ય ગુરુ મળાય લાલજી રામજી રે પૂજા ગુરુ માયા લાલજી રામજી રે હે પૂજ્ય ગુરુ મળ્યા લાલજી રામજી રે પૂજા ગુરુ માયા લાલજી રામજી રે હે ભલી ભગતે વખાણું ધામજી રામની રે ભલી ભગતિ વખાણો દામજી રામની રે હે ધારણા બાંધે ગુરુજી ના નામની રે હે ધારણા બાંધે ગુરુજીના નામની રે હે ધારણા બાંધે ગુરુજી ના નામની રે ધારણા બાંધે ગુરુજીના નામની રે હે ખરી ટેક રાખી છે સેવા ભાવની રે ખરી ટેક રાખી છે સેવા ભાવની રે હે ખરી ટેક રાખી છે ભલા ભાવની રે ખરી ટેક સેવા. રાખી છે ભલા ભાવની રે હે ભલી ભગતે વખાણું દામજી રામની રે ભલી ભગતિ વખાણો દામજી રામની રે હે ફરજ ભજાવે ગૃહસ્થાશ્રમની રે ખરી બજાવી ગોસ્તાશ્રમની રે હે ફરજ ભજાવે ગ્રહસ્થાશ્રમની રે ફરજ બજાવી ગ્રસ્તાશ્રમની રે હે મીઠો આવકાર આપે હે આધીએ મની રે મીઠો આવકાર આપે અધીએ મની રે હે મીઠો આવકાર આપે છે આધી એ મની રે મીઠો આવકારયા પેસે યાદીએ મની રે હે ભલી ભગતે વખાણું ધામજી રામની રે ભલી ભક્તિ વખાણો દામજી રામની રે હે નિમા રે બને નર નારી રે હે નિમા આધારી બને નર નારી રે હે નિમા બને નર નારી રે નિમા આધારી બને નર નારી રે હે એને વંદન કરો હું વારંવારી રે એને વંદન કરું નારી રે હે એને વંદન કરો હું વારંવારી રે એને વંદન કરું મારી વારી રે હે ભલી ભગતે વખાણું ધામજી રામની રે ભલી ભક્તિ વખાણો દામજી રામની રે હે દાસ વંદે દયા ગુરુ શ્યામની રે દાસ વંદે ગુરુ દયા શ્યામની રે હે દાસ વંદે દયા ગુરુ શ્યામની રે દાસ વંદે દયા ગુરુ શ્યામની રે હે ગુરુ ભજતા ભાંગે રે ભે ભવની રે ગુરુ ભજતા ભાંગે ભે બાવની રે
હે ગુરુ ભજતા ભાંગે એ ભે ભવની રે ગુરુ ભજતા ભાંગે ભે ભવની રે હે ભલી ભગતે વખાણો દામજી રામની રે ભલી ભગતિ વખાણો દામજી રામની રે હે દામજી રામની રે એ દેવું માતાની રે દામજી રામની રે દેવું માતાની રે હે ભલી ભગતે વખાણું દામજી રામની રે ભલી ભગતિ વખાણો દામજી રામની રે સતગુરુ મહારાજની લોટો છે ને એ મારા હાલો હાલો અહીં સર મેં પી લીધું સતગુરુ મહારાજની જય સત્ય સનાતન સતી ધર્મની જય સતગુરુ ઉતરાયવની મહે અને હરવા સકળ સંદેહ પાપીને પાવન કરવા ધર્યો ભગવંત દે છાયા તો બડો ધણે અને તુજસે બડો નહીં કોઈ જેના સિર પર તેરો હાથ હે वही जग में बड़ो सदगुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रसयामृत स्वाद સદગુરુ મહારાજની ખૂબ મહારાજે આનંદ કરાવ્યો મને તો એવું કઈ આવડતું નથી ના 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 એવું નથી આજે લાલજી મહારાજની 22મી નિર્વાણ તિથિ છે 22મી નિર્વાણ તિથિ છે અને એ નિમિત્તે આજે આપણે આ ભજન સત્સંગનું આયોજન રાખ્યું અને પ્રસાદ લઈ અને કહે છે ને કે પાવન થાય પૂરા મનના કોડ એકવાર સૌ બોલજો જય જય શ્રી રણછોડ કારણ કે આપણને જે ગુરુ મહારાજે વાત બતાવી છે એ ભક્તિ આપણા ઘરના ઉંમરેથી શરૂ થાય છે આપણા ઘરના ઉંમરેથી શરૂ થાય છે પછી જો આપણે ઉંમરો મૂકી અને ડુંગરે જાય તો ઉમરા વાળી જ્યાં સુધી દુખી હોય ત્યાં સુધી ડુંગરા વાળી રાજી થાય નહીં એટલે કીધું છે જન્મ્યા જગમાં કાંઈ નો જાણ્યું આ જગતમાં જન્મ ધારણ કરીને આપણે કાંઈ જાણ્યું નહીં જન્મી જગતમાં કાંઈ નો જાણ્યું ઓલી જનેતાએ દુઃખ પાયા મળમૂત્રો ધોનારી માતા એના ગુણનો ગાયા કારણ કે જેને આપણા મળમૂત્રો ધોયા
આપણને નાનેથી મોટા કર્યા, મોઢામાં કોળિયા દઈને મોટા કર્યા, ભીને હુતા થા ને હું છૂકે હુવાડ્યા, એના ગુણ ન ગાયા. અને આપણે ઓલા માતાજી બહુ હારા છે. પણ જે હાચી માતાની ભાળનો ભાળી, કબીર શું કે છે, એક ભૂવો બીજો ભૂવો, ભૂવા 18 લાખ હુવા, હાચી માતાની ભાળનો ભાળીને ધૂણી ધૂણીને મુવા. કબીર કે મારે આવો માર્ગ નથી જોવો, કારણ કે આ માર્ગે જવા વાળા અધોગતિને પામે છે, સદગતિમાં ક્યારેય જઈ શકતા નથી. અને જે માર્ગ આપણને સત્યની હારે સંધાન કરાવી દે કે ભાઈ તું અને ઈશ્વર એક જ તત્વ છે, પણ એ તત્વને જાણી લે. જ્યાં સુધી આપણે ન જાણીએ ત્યાં સુધી આપણે એનાથી અજાણ છીએ. આપણે એનાથી અજાણ છીએ. ગુરુ મહારાજે તો આપણને એવું કીધું કે 5 તત્વના દેહની અંદર, આ 5 તત્વનો આપણો દેહ છે, એની અંદર આપણે કોણ છીએ? આપણે આપણને ઓળખી છીએ? દરેકે પોતાને પોતાના હૃદય ઉપર હાથ મૂકીને પૂછી લેવાનું, હું કોણ છું? હું મને ઓળખું છું? કારણ કે આ દેહ છે એ 5 તત્વનો છે, અને 5 તત્વની અંદર રહેવા વાળો છે એ કોણ છે? આની અંદર જે રહેવા વાળો છે એ આપણે છીએ. આપણે આ દેહ નથી. પણ દેખાય હું દેહ. સદગુરુના શરણે જાય તો દેહ રહિત દર્શામાં આવે, જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બાર પરખ પાણીએ, એમ દર્શે વાણીમાં. વાણી ઉપરથી ખબર પડી જાય. તરત કોઈ પૂછે ભાઈ તમારા ગુરુ કોણ છે? અને આપણી ભક્તિ એવી છે, આપણા ઘરના ઉંમરેથી ચાલુ થાય છે. ઉંમરેથી ચાલુ થાય. કારણ કે પતિ ખુદ પરમાત્મા, અવર દૂજો નહીં કોઈ, હોય સતીજો સાધ્વી, પતિ પરાયણ હોય. પતિ પરાયણ હોય, આજ્ઞાકારી જેના દીકરા, ઘરે પતિવ્રતા નાર, કયાગરા એના દીકરા. આ સ્વર્ગની નિશાની 4. સ્વર્ગ ક્યાંય ઉપર લટકતો નથી, પણ જો સ્વર્ગ જેવું સુખ આપણે આપણા ઘરમાં જો માણી શકતા હોઈએ, આવું જો આપણા ઘરમાં આપણે જીવન જીવતા હોઈએ, તો આ સ્વર્ગ જેવું છે. બીજું કોઈ સ્વર્ગ છે નહીં. પણ આજે શું થયું છે, કળિયુગ છે ને, અમે સત્સંગ ભજનમાં જઈએ છીએ, મોડું થાય છે, થાળી ઢાકેલી પડી છે, તમે ખાઈ લેજો, હું જાઉં છું મંદિર. આજે આવું વધારે છે. આ કળિયુગ ની અંદાણી, એમાં કોઈનો વાંક નથી, કારણ કે કોઈનો વાંક નથી. કળિયુગ છે ને, ભલભલાના માઇન્ડ ફેરવી નાખે. પણ આમાં જે પોતે કોણ છે પોતાને જાણી લે. હું છું કોણ અને હરિ છે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા, આપમાં હરીન આપે નો ભાયા. તો કદાચ આપણને મનુષ્ય જન્મ મળ્યો તોય હું, અને નો મળ્યો તોય હું. આ ફોગટ ફેરો ગુમાવ્યો, ફોગટ ફેરો થઈ જાય. આપણો ફેરો ફોગટ ન જાય એના માટે આ ભક્તિ કરવાની છે. એના માટે આ ભક્તિ કરવાની છે. અને ભક્તિ છે ને આપણે ઓરી છે. ભક્તિ એટલે રહેણી છે, ટીલા ટપકાની ભક્તિ છે નહીં. કારણ કે ગુરુ શરણે જાય ને એટલે ભક્તિ બતાવે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષા, આ 6 હથિયારો છે. આખું જગત ભક્તિ કરે છે, પણ જ્યાં સુધી આપણી અંદર આ શત્રુઓ આપણી અંદર બેઠા છે ત્યાં સુધી આપણને ભક્તિ કરવા દેતા નથી. તો આ ભક્તિ માટે આને સંયમમાં લાવવાના છે, નિયમમાં લાવવાના છે. આવું જીવન જ્યારે ધીરે ધીરે કરત કરત અભ્યાસ હોય, જળમત સુજાન, ગમે એવું જળ જેવું આપણું મન હોય ને, તો પણ આ મન સમજી જાય. કારણ કે પહેલાના વખતમાં બેનો પાણી છેડે પાણી ભરવા જતા, શીશણ અને ડોલ હોય, કાં તો ગાગર હોય, કુવામાંથી શીશીને લાવવાનું, અને કુવાને બાંધેલો હોય, ઓલા પથ્થરથી બાંધ્યો હોય. હવે કુવામાંથી શીશે ને એટલે
શીશળ તો એકદમ કૂણું છે, પણ પથ્થરની અંદર પણ કાપા પડી જાય છે. પથ્થરની અંદર પણ કાપા પડી જાય. એમ આપણું મન ગમે એવું લોઢા જેવું હોય ને, પણ નિત્ય જો સત્સંગનો આપણને ઘસારો હોય તો આ મન નિર્મળ થઈ જાય છે. કારણ કે નિર્મળ જ્યારે મન આપણું થાય ને ત્યારે આપણને ઈશ્વર દર્શન થાય. અને કીધું છે આ ઈશ્વર ઓળખવા માટેનો લાલજી મહારાજે બોર્ડ માર્યું હતું. બોર્ડ માર્યું હતું કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. હરેક કહું છું સહેલામ સહેલો ઉપાય, હાવ હેલો ઉપાય. પૂર્વના પાપ તારા પલમાં હરો, એથી દિલ પવિત્ર તારું થાય. કારણ કે જે કાંઈ અનેક જન્મોથી આ જીવ ફરતો 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 પૂર્વના જન્મો ફરતો ફરતો આવ્યો હોય અને એ બધા પાપને હરી લે અને દિલ એનું પવિત્ર થાય. પણ પવિત્ર દિલ કરવા માટે 5 પ્રતિજ્ઞા લેવી પડે. અને આ પ્રતિજ્ઞાની અંદર જેનો પગ ન હોય તો એને ઈશ્વરના દર્શન થાય. 5 પ્રતિજ્ઞા એવી છે: ચોરી, દારૂ, જુગાર, માંસાહાર અને લુચ્છાઈ. આ 5 નો જો આપણે બરાબર પાલન કરીએ ને તો ઈશ્વરનો તરત પ્રગટ થાય. નિર્મળ મતું જો હોય આપનો તો આજે ને આજે ઈશ્વરના દર્શન થાય. પણ એના માટે રહેણી કેવી જોઈએ? તો કે પરસ્ત્રી, માતા, બેન, દીકરી હરેક એને નિર્મળ નેણોથી નિરખાય. બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. જેવી આપણી બેની બેટી છે એવી જ આખા વિશ્વની છે. આવું જ્યારે આપણને જ્ઞાન થાય ત્યારે ઈશ્વર સભર ભર્યો એવું સમજાય. પણ છતાં આજે નથી થતું. એનું કારણ શું? કારણ કે આપણને આપણી દ્રષ્ટિની અંદર દોષ પડ્યો છે. દુનિયામાં આપણને હામાવાળામાં દોષ દેખાય, આપણી દ્રષ્ટિમાં દોષ હોય એ આપણને દેખાય નહીં. જ્યારે આ દ્રષ્ટિના દોષ દૂર થાય ને ત્યારે નિર્મળ નૈણો અમૃત વેણો આપહી સંત સુજાણ, નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે, સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યાને થયું જ્ઞાન. કારણ કે આ જ્ઞાન ગુરુ મહારાજનું છે અને ગુરુ મહારાજે આપણને એવી રહેણી આપી છે. અને ભક્તિ છે ને કબીરે કરી. કબીર અને કમાલ એ કે ભાઈ ભક્તિ કરવી હોય શું કરવું પડે? તો કે કાંઈ કરવાનું નથી. કબીર કહે કમાલ કો દો બાતા सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. લો એને આટલામાં ટુકડો જ્યાં હરી ટુકડો. આપણા સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં આશ્રમો છે ત્યાં ટુકડો ચાલુ રાખ્યો છે અને ટુકડો છે ત્યાં હરી ટુકડો છે. ઈશ્વર એના આંગણે આવે. આ કોઈ મેવા મિષ્ટાનની વસ્તુ નથી. આપણો શુદ્ધ ભાવ હોય ને તો ઈશ્વર સભર ભર્યો છે. પરમાત્મા ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. ઈશ્વર આપણી નજીકમાં નજીક છે. ઈશ્વરની ઈચ્છા વગર આપણી પાપણ પણ નથી હલતી. તો આ પાપણથી નજીક તો કોઈ નથી ને. પાપણથી નજીક કોઈ નથી. તો ઈશ્વર આપણી નજીકમાં નજીક છે. અને કબીરને કહેવું પડ્યું ઈશ્વર કા ઘર દૂર નહીં, જૈસી લંબી ખજૂર, ચડે તો રામરસ સાખે અને પડે તો છકના ચોર. रामरस ऐसो है मेरो भाई, जो पीवे सो मगन हो जाए. ध्रुव ने पिया, प्रहलाद ने पिया और पिया रोहिदास. दास कबीरा ने भर भर पिया, फिर पेवन की आश. આ રામરસ એવો છે જેને જેને પીધો છે એને એમ થાય કે હજી જો અમને પીવા મળે તો હજી અમે પીએ. એની તૃપ્તિ થતી નથી. કારણ કે જે રસ આપણા જીભથી આપણે ખાઈ પીએ ને એ રસ આપણને ખબર પડે. આ 6 રસ જીભ પારખી શકે. ખાટો, ખારો, તીખો, ગળો, મોળો, તુરો. આપણી જીભ નક્કી કરે કે આ તુરું છે, ખાટું છે, મોળું છે. પણ આ તો હરિરસ છે. અને હરિરસ છે ને એ કાનથી પીવાય છે. અહીંથી શબ્દ જાય અને હૃદયમાં જ્યારે ઠેરાય ત્યારે આપણને આનંદ થાય. એક નગર હતું, એક નગર. અને નગર હતું ને એમાં નગરના ચોકમાં એક પૂતળી વાળો હતો. 3 પૂતળી એવી લાવ્યો
ત્રણ પૂતળી લાવ્યો કે આ પૂતળી છે ને એક હરખી રંગે રૂપે છે, અને પણ કિંમત પૂછી તો કે આ પૂતળીની કિંમત 50 રૂપિયા. બીજી પૂતળી હતી એની કિંમત તો કે 100 રૂપિયા. ત્રીજીની હતી એને તો કે 500 રૂપિયા. એ કે એક હરખી રંગે રૂપે બધે પૂરી, પણ આ પૂતળીમાં આમાં ભાવમાં કેમ ફેર છે? એમ આ ભાવમાં કેમ ફેર છે? એટલે કીધું કે ભાઈ આમાં ભાવમાં ફેર એટલે છે કે જે પૂતળી આપણે આ કાનેથી દોરો નાખે અને આ કાનમાં નીકળી જાય, આ કાનેથી દોરો નાખે ને આ કાનમાં નીકળી જાય, એની કિંમત 50 રૂપિયા. એમ સદગુરુના મુખમાંથી નીકળેલો શબ્દ આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખે, એની કિંમત કેટલી? 50 રૂપિયા. બીજી પૂતળી એવી હતી કે આના 100 રૂપિયા કેમ? તો કે એને આ કાનેથી દોરો નાખો અને અહીંયા નીકળી જાય, એના 100 રૂપિયા. જે કઈ સાંભળ્યું છે અહીંથી સાંભળીને બકી નાખે, એના 100 રૂપિયાની કિંમત. અને ત્રીજી પૂતળી એવી હતી ને 500 રૂપિયાની કિંમત, નગર તઈને રંગે રૂપે હરખી જ હતી, પણ એને અહીંથી દોરો નાખો એટલે સીધો હૃદયમાં ઉતરી જાય. સદગુરુએ મને શબ્દ સુણાવ્યો, મારા હૃદય ઠેરાણો. અને એ શબ્દ જ્યારે હૃદય ઠેરાય ને ત્યારે ભીતરનો આપણને અહેસાસ થાય કે મારો સદગુરુ મારાથી જરાય આઘો નથી, અને એના વગર આ બોલાય પણ નહીં. કોઈએ રામ કીધા, કોઈએ કૃષ્ણ કીધા, કોઈએ પીર કીધા, કોઈએ માતાજી કીધા, પણ વસ્તુ એકની એક છે. એટલે કીધું કે ભાઈ એકને જો આપણે ભજી લો તો આખું વિશ્વને ભજાઈ જાય એવું છે, પણ નક્કી પણ હોવું જોઈએ. આપણે અનેક દેવી દેવતાઓ છે, અને આપણું એકથી કામ ન થતું એને પડતા મૂકીને પાછા બીજાને પકડી લઈએ, એટલે એક કે મદદે આવતા નથી. પણ નક્કી પણ હોય કે જે હવે મારા ભાગ્યમાં હતું એ મને મળી ગયું, અને મારા માટે મારો ઈશ્વર ઈ જ છે. કારણ કે ગોવિંદો પ્રાણ મારો, મીરાએ એનો ધણી નક્કી કરી વાળ્યો હતો. મીરાએ એને વરઘોડો નીકળ્યો એટલે બેન્ડ વાજા બધું નીકળ્યું રોડે. એની માસીને શું કે છે ખબર? કે માસી આ બધું શું છે? એમ કે બેટા એને વરરાજો કહેવાય. તો કે વરરાજો ક્યાં જાય છે? એ કે પરણવા જાય છે. તો કે મને એવો વર ગોતી દે ને. હવે આવડી 10 વર્ષની દીકરીને કઈ રીતે સમજાવે? ઘરમાંથી કૃષ્ણની મૂર્તિ હતી ને, લાવીને આપી કે લે આ તારો વર. હવે ત્યાંથી એને નક્કી કરી લીધું કે મેરે તો ગિરધર ગોપાલ હવે આજ મારો ધણી. એમ આપણને નક્કી પણ હોય તો ઈશ્વર એક જ છે, અને શ્વાસો શ્વાસની અંદર હાલી રહ્યો છે, બધાની અંદર હાલી રહ્યો છે. એ એક છે કે બે? અને આ બધાની અંદર બોલે છે, એને ભાઈ કહેવાય કે બેન કહેવાય? આ બોલવા વાળાને કઈ કહેવાય? ભાઈમાંય બોલે, બહેનોમાંય બોલે, ઈ જ બોલે છે. આ બોલે ઈ બીજો નથી. ભીમો કે ઈ ભગવાન, 4 તહુના આતરે આંખ્યું ન દેખે કાન. આ 4 તહુના આતરે આંખ્યું આપણી કાન દેખતા નથી. એટલે એને એનો નક્કી ધણી ધાર્યો કે આ ગોવિંદો પ્રાણ મારો, મને લાગ્યો જગ ખારો, મને મારો રામજી ભાવે, દૂજો મારી નજરમાંય નો આવે. હવે મને બીજો નહીં. होनी सी हो गई अब तो बात फैल गई जाने सब कोई, मेरे तो गिरधर गोपाल दूसरो ना कोई, साधु संग बैठ बैठ लोकलाज कोई, मेरे तो गिरधर गोपाल दूसरो ना कोई. હવે બીજો મારી નજરમાં આવે નહીં, કારણ કે ઈશ્વર એક જ છે, બીજો ઈશ્વર છે નહીં. પણ ઈશ્વરને પામવા માટેનો, ઈશ્વરનું સ્વરૂપ જાણવા માટે, ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. જો પ્રેમ પ્રગટ થાય તો જ વેમ દૂર થાય એવું છે. અને પ્રેમ પ્રગટ ક્યારે થાય? તો કે સત્ય છે એ જ પ્રેમ છે. અને પ્રેમ છે ને એવી હૃદયમાં જો કરુણા જાગે, અને કરુણા કીર્તાર, એ કરુણાનો કીર્તાર છે, બીજો છે
નહીં. એટલે જે જે આ સંતોએ ભક્તિ કરી છે એને પોતાનું જીવન બનાવ્યું છે. હમણે કીધું તું ને કે ભાઈ હું મારું પાકું લેશન થાય એટલા માટે, હું આ બધાને કહેવા માટે નહીં, પણ જેને જેને આ ત્રીજી પૂતળી હતી એ પૂતળી જે સાંભળ્યું હૃદયમાં ઉતરી ગયું એનું કાર્ય સિદ્ધ થઈ ગયું, અને જેનું જેનું કાર્ય સિદ્ધ થઈ ગયું એના જગતમાં નામ રહી જશે. કારણ કે દેહ કોઈનો રહેવાનો નથી, જગતમાં એક નામ રહી જવાનું છે. એટલે કીધું છે મેવાડ કોનું, તો કે મીરાબાઈનું. જુનાગઢ કોનું, નરસિંહ મહેતાનું. આ જગતમાં નામ રહે. નામ રહનતા ઠાકરા, નાણા નહીં રહન, કીર્તિ કેરા કોટડા, પાડ્યા નહીં પડન. આ જગતમાં જેની કીર્તિ ગવાણી એને પાડવા માંગે ને તોય પડવાની નથી. જગતમાં એક નામ રહી જવાનું છે. આ નામ શેના આધારે રહે? નામ એવા ગુણ કેળવે ને તો જગતમાં નામ રહે, નકર નામ રહેતો નથી. તો ગુણ કેળવવાના છે આપણે. જ્યાં સુધી આપણે અંદર સદગુણ ન આવે ત્યાં સુધી દુર્ગુણ ઓછા થાય નહીં. પણ સદગુણને દુર્ગુણને કાઢવા નથી, સદગુણને આપણે ગ્રહણ કરવા માંડો, દુર્ગુણ આપોઆપ એની મેળે નીકળી જાય. કાઢવા જાવ તો એકે નહીં જાય, પણ સદગુણનો આપણે ખજાનો ભરવાનો છે. અને સદગુણ જ્યાં સુધી આપણામાં ન હોય ત્યાં સુધી દુર્ગુણ નીકળે નહીં. એટલે કીધું છે સદગુણ છે ને એ આ જીવનના ઘરેણા છે. જીવનમાં ઘરેણા સદગુણથી માણસ શોભાયમાન છે. કદાચ સોનાનું ઘરેણું એક પણ ન હોય, પણ એના ઘરેણા જો એના સદગુણ હોય ને તો જગતમાં એની ખ્યાતિ થાય અને એનાથી રૂડું દેખાય. પણ આપણે શું છે બીજા ઘરેણા માટે અત્યારે રાખી છે, પણ એ શણગારવાનું છે. આને આ ગધેડાને આની અંદર મન છે ને એ ગધેડા જેવું છે. એક ગામ હતું, ગામની અંદર રામજી મંદિર બનાવ્યું અને બધી મૂર્તિઓ લાવ્યા. મૂર્તિ લાવી પણ મંદિર બન્યું ને તે વેલાહાર આવી ગઈ. તો ગામને પાદર કુંભારનું ઘર હતું, અને કુંભારના ઘરે છે ને કે આપણે શોભાયાત્રા અહીંથી કાઢશું તો ગામને પાદર મૂર્તિ ઉતારી. એ કે આ રાખો ને, હું સેવા પૂજા કરીશ. હવે 2 મહિને ત્યાં મંદિર તૈયાર થઈ ગયું. ને પછી ઓલા કુંભારે એવું કીધું કે ભાઈ મેં 2 મહિના સેવા પૂજા કરી છે તો મારા ઘરેથી શોભાયાત્રા કાઢો, મારે જે વાહન છે એના ઉપર. એ કે હારું ભાઈ, તારું વાહન છે એના ઉપર. તો એના ઉપર પાલખી બાંધી, લગડું બાંધે ને પાલખી બાંધી, અને આખું ગામ વાજતે ગાજતે હાલ્યું. તે ઓલાનું વાહન તો ગધેડું હતું ને, ઈ ડિસ્કો કરવા માંડ્યું. કે આ તો બધા મને જ દલાલ ને અબીલ ને કંકુ નાખે એમ. આની અંદર મન હોય ને એ ગધેડા જેવું છે, ફૂલાવા જેવું નથી. આજે ફૂલ નો પહેરાવત, કાલ ખાડાનો પહેરવાની તૈયારી રાખવાની. આ સંતોનું શાન છે. કારણ કે આ વસ્તુ જેને જેને સંતોને જીવતા હતા ત્યાં સુધી કોઈ હકે ખાવાય નથી દીધું. એ તો પછી કે આ તો અમારા કુળમાં થઈ ગયા, આ તો અમારા કુળમાં થઈ ગયા. એટલે આપણે તો જીવનમાં સદગુણ કેળવવાના છે. સદગુણ કેળવાય એટલે દુર્ગુણો આપોઆપ વયા જાય. એટલે હવે થાળ આરતી કરી અને પછી આપણે ભોજન કરશું, બરાબર ને? અચ્છા, હા તો સદગુણ ને કેળવવાના છે. એટલે કીધું છે તો શો કરવાને આવ્યો તો શો કરવાને તને કોણે અહીં બોલાવ્યો તો તને કોણે અહીં બોલાવ્યો શું લઈ જાવું ને શું લાવ્યો તો શું લઈ જાવું ને શું લાવ્યો તો હો જીવલડા જન્મ ધરીને ના લાયો હારે નો રો
હો જીવલડા જન્મ ધરીને નાલયો હરિનું રૂપ લઈ. આપણે ગમે એની ભક્તિ કરતા હોઈએ તો જેની ભક્તિ કરતા હોઈએ ને એના ગુણો આપણામાં આવવા જોઈએ. રામની ભક્તિ કરતા હોય તો રામના ગુણો આપણા જીવનમાં આવે. કૃષ્ણની ભક્તિ કરતા હોય તો કૃષ્ણના ગુણો આપણા જીવનમાં આવે. અને જ્યાં સુધી ગુરુની ભક્તિ કરતા હોય તો ગુરુના ગુણ પણ આપણામાં આવે. પણ જ્યાં સુધી ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન સંશય ના મીટે, ભલે વાંચે સારો વેદ. 4 વેદ મુખ ભાષણ ભક્તિ, પંડિત જુગમાં પ્રાજા, આત્મ રામ અટલ નહીં પરશો, આ તો દૂર મતીમાં દાજા. કે હું પણે જાશ ઈશ્વર મને ન્યા મળશે. ઈશ્વર ક્યાંય આપણાથી છેટો નથી, આપણા ઘરના ઉંબરે બેઠો છે અને ઉંબરાથી પહેલી શરૂઆત થાય છે. જો ત્યાંથી આપણને ખબર પડી જાય તો આપણે ક્યાંય જવું પડે નહીં. પર્યટન કરવા બધે જવાય સગવડ હોય તો, પણ ઈશ્વર ક્યાંય મળશે એવી ભાવનાથી જવાય નહીં. ઈશ્વર પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દે હોકારો. આ બોલે ને ઈ સુખરામ બાપુ કે પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દે હોકારો, ગમ વિનાના કરે ગુલામી, કેમ કરીને હુજે મુક્તિનો હારો. એને મુક્તિ ક્યાંય જડે નહીં, કારણ કે જ્યાં સુધી ખબર જ નથી કે મારી અંદર આ જે બોલી રહ્યો છે ને એ જ ઈશ્વર છે. પણ ઈશ્વર જેવા ગુણ જ્યારે કેળવાય ત્યારે ઈશ્વર સ્વરૂપ થવાય. બાકી તો આપણા પ્રકૃતિના ગુણ જે છે એવા ને એવા રે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. એટલે ગુણ કેળવવાના છે, એટલે ગુણીજન થવાનું છે. અને ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર. ફૂટે ઈ તો ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબર્યું થાય. આવો ને જેસલરાય આપણે મળીએ પૂરા પ્રેમથી. કારણ કે પૂરો પ્રેમ જ્યારે પૂર્ણ સખી પડવે તે પૂર્ણ પ્રેમ પ્રગટ્યો જેને, ઈસે સૌદ ભુવનનો નાથ ઓળખવો એને. સખી બીજે તે બીજી આશ તજી છે અન્યની, ધ્યાન લાગ્યું ધણીની સંગાત, સંગત હરી જનની. સખી ત્રીજે તે ત્રિવિધિ તાપ, પેલા તે તનના. આ બધા તનના તાપ છે. આધિ વ્યાધિ ઉપાધિ આ તો બધી તનની છે. અને આ તાપ જ્યારે આખું જગત એમાં બળી રહ્યું છે, એ તાપમાંથી જે સમયા એને જેને સદગુરુની શાન મળી છે ને એ આમાંથી બાકાત રહી ગયા છે, એ આમાંથી બાદ બાકી થઈ ગઈ છે. બાકી તો આખું જગત બળે છે. અને બળે છે ને એટલે કે તને સુખે છે ભોજન ભાવે છે, તને સુખે ભોજન ભાવે છે, તને નિંદ્રા તે કેમ આવે છે, તને નિંદ્રા છે. શિરનો બતકાળ બજાવે છે, શિરનો બતકાળ બજાવે છે. હો જીવલડા જન્મ ધરીને નાલયો હરિનો ઉપરે. હો જીવલડા જન્મ ધરીને સદગુરુ મહારાજ વિજય. આમ જો બધાને હારે એક કોને પહેલા લેવાના? ક્યાં ભાવે? આરતી પેલા એટલે પહેલા ભાઈઓ